તો રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી છે તે હવે વ્યક્ત કરવામાં આવી રહી છે કે જ્યાં હવે 16 જુલાઈ સુધી આ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે, પરંતુ અમુક જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ છે તે થતો જોવા મળી શકે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ એ પ્રકારની સંભાવના છે તે અહીંયા જોવા મળી રહી છે. વિંડીના માધ્યમથી સમજીશું કે હજી પણ ક્યાં છૂટો છવાયો અને મધ્યમ વરસાદ છે તે જોવા મળી શકે છે. આ બાજુ નવસારી અને વલસાડમાં પણ વરસાદ છે તે જોવા મળી શકે છે. સુરત ખાતે પણ વરસાદ જોવા મળી શકે, ડુમસ ખાતે પણ વરસાદ જોવા મળી શકે, વાપીમાં પણ વરસાદ થવાની સંભાવનાઓ છે તે અત્યારે હાલ વ્યક્ત કરવામાં આવી છે. તો અહીંયા જે પ્રકારનું આ વાતાવરણ વિંડીમાં જોવા મળી રહ્યું છે, ત્યાં અહીંયા એ વાતાવરણ છે કે જ્યાં થોડા ઘણા અંશે વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે. આ બાજુ જો વેરાવળના જે દ્રશ્યો દેખાય છે ત્યાં પણ વરસાદ થઈ શકે છે. આ બાજુ જામનગરમાં પણ વરસાદ છે તે થતો જોવા મળે. આ તમામ જગ્યાએ સૌરાષ્ટ્રના ભાગોમાં એટલે કે વિવિધ જગ્યાએ થોડો વરસાદ, મધ્યમ વરસાદ જોવા મળી શકે. ભારેથી અતિ ભારે વરસાદ છે તેવી કોઈ સિસ્ટમ અત્યારે નથી બની રહી. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેની વાત કરીએ તો ત્યાં પણ વરસાદી વાતાવરણ છે તે થતું જોવા મળી શકે. એટલે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં અત્યાર સુધી વરસાદ નહિવત નોંધાયો છે તેવા વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે. આ કચ્છનો આખો પટ્ટો છે ત્યાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે. જામનગર માં પણ મહદ અંશે એટલે કે ધીમી ધારે વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થતો જોવા મળી શકે. પોરબંદર ખાતે એટલે કે જે આ દરિયા કિનારાનો આખો ભાગ છે ત્યાં વરસાદી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. જૂનાગઢ ખાતે પણ મહદ અંશે ધીરી ધારે વરસાદ છે તે જોવા મળી શકે છૂટાછવાયા વિસ્તારોમાં. સાથે આ બાજુ અમરેલી છે, જેતપુર છે, ત્યાં પણ વરસાદી સંભાવનાઓ છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. એટલે એવું કહી શકાય કે અત્યારે કોઈ પણ એવી સિસ્ટમ સક્રિય નથી થઈ રહી કે જેને કારણે ગુજરાતમાં ધોધમાર અને ભારે વરસાદ છે તે થતો જોવા મળી શકે. જે પ્રકારે આ સુરત અને વાપીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે ક્યાંક થોડો છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. આ બાજુ પણ જે દેખાય છે આખા દરિયાકાંઠાનો વિસ્તાર, ત્યાં પવન ફૂંકાઈ શકે અને વરસાદી વાતાવરણ, પરંતુ આખા ગુજરાતમાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી શકે. સાથે ઉત્તર ગુજરાતમાં પણ થોડો છૂટો છવાયો વરસાદ છે તે જોવા મળી શકે છે. અમદાવાદમાં પણ, મહેસાણા, વાવ, થરાદમાં પણ એટલે ઉત્તર ગુજરાતના ભાગોમાં એ અસર છે તે જોવા મળી શકે. સાથે મધ્ય ગુજરાતમાં પણ એ આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. હવે જે પ્રકારે આખું અહીંયા વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે, એવું કહેવાય છે કે કચ્છમાં સિઝનનો 2% જેટલો જ વરસાદ છે તે નોંધાયો છે અને અહીંયા વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ સહિત આ ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં અત્યારે વરસાદ છે તે જોવા મળી શકે. ક્યાંય ભારે કે અતિ ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે છૂટો છવાયો વરસાદ છે તે પડી શકે છે, ધીરો વરસાદ પડી શકે છે. આ બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ હજુ એ સંભાવનાઓ છે. ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ થઈ શકે. ડાંગ અને તાપીમાં વરસાદ થઈ શકે. નર્મદામાં વરસાદ થઈ શકે. છોટાઉદેપુરમાં, પંચમહાલમાં, દાહોદમાં, મહીસાગરમાં, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ થઈ શકે. સૌરાષ્ટ્રનો આખો પટ્ટો છે ત્યાં પણ વરસાદી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને જે જિલ્લાઓમાં અત્યાર સુધી વરસાદ નથી નોંધાયો, જ્યાં વાવણી લાયક વરસાદ નથી થયો તેવા વિસ્તારોમાં આ વરસાદી સંભાવનાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે આજનું વાતાવરણ જે 5 જેટલી શક્તિશાળી જે સિસ્ટમો છે તે સક્રિય થઈ હતી, પરંતુ તે સિસ્ટમોએ જે દિશા છે તે પકડી છે હવે આ બાજુના ભાગોમાં એટલે કે દિલ્હી અને ઉત્તર પ્રદેશ સાઈડ છે તેની અસર છે તે જોવા મળવાની છે. પરંતુ જે વરસાદ ગુજરાત તરફ તે સિસ્ટમ છે તે આ બાજુ આવી રહી હતી તે હવે અહીંયા ગુજરાત તરફ અસર છે તે નહીં જોવા મળે. ખાસ કરીને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જુદા જે વિસ્તારો ગુજરાતના છે અત્યારે ત્યાં ભારે અને અતિ ભારે વરસાદની કોઈ પણ પ્રકારની સંભાવનાઓ છે તે નથી જોવા મળી રહી. એટલે એ પ્રકારનું વાતાવરણ છે તે અત્યારે બનતું જોવા મળી રહ્યું છે. અને સાથે એવું પણ ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે જે જિલ્લાઓમાં વરસાદ નથી પડ્યો ત્યાં વરસાદી સંભાવનાઓ છે તે જોવા મળી શકે છે. એટલે હવે વરસાદી ઝાપટા પણ આવી શકે છે. ક્યાંક એ પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળી શકે છે. વાત કરીએ હવે